મારું નામ ઝાલા ભૂપેન્દ્રસિંહ રઘુવીરસિંહ છે. હું જલારામ પાર્કમાં છેલ્લા 17 વર્ષથી રહું છું. શું આપને શું સમસ્યા છે? અમે આ સમસ્યા માટે અમે ભેગા થયા છે. એ સમસ્યા અમારી એવી છે કે લગભગ 40-50 વર્ષ જૂનો આ ગાડા માર્ગ તરીકે ઓળખાતો રસ્તો જે અચાનક રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જેની અમને કોઈ પણ જાણ કરવામાં નહોતી આવી. 1 અઠવાડિયું થઈ ગયું છે જે બંધ કરીને અમારે અવર જવર માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતો રસ્તો અચાનક બંધ થઈ જતા અમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આપનો સંતોષવામાં નહીં તો આપ શું કરશો? અમારે સોસાયટીઓના ઘણા બધા અહીંયા લગભગ 70થી 80 સોસાયટીઓનો વસવાટ કરે છે લોકો, જેમાં બધા સોસાયટીના પ્રમુખ આગેવાનોની બધાની માંગણી એવી છે કે જો અમારી આ ફાટક ખોલવાની જે માંગણી છે જે સ્વીકારવામાં નહીં આવે તો સમાજ અને અમારા જે આગેવાનો જે છે એમનું કહેવું એવું છે કે આવનારી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. રેલવે તંત્ર દ્વારા અમને એક વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો છે, જેનો નિકાલ ગણપતિ ચોકડીએ થાય છે. જે ફાટક ખૂબ જ ભયાજનક છે, કેમ કે ત્યાં આગળ ખૂબ જ ટ્રાફિકવાળી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. મોટા મોટા વાહનો જતા હોય છે, અવર જવર કરતી હોય છે. 24 કલાક ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. ઘણીવાર 2-3 કલાક પણ ટ્રાફિક થતો હોય છે. અને એ જગ્યા ઉપર નાના નાના બાળકો સ્કૂલે જતા હોય છે, ટ્યુશને જતા હોય છે. અને આ વિસ્તારના લોકો આ રસ્તો બંધ થવાથી એ રસ્તાનો ના છૂટકે ઉપયોગ કરવો પડે છે. જે સ્કૂલોમાં જવા માટે, આવવા જવા માટે એનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં આગળ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે તંત્રને પણ જાણ કરી છે. અને તંત્રને અમે તમામ સોસાયટીઓ વતીથી એક અપીલ કરીએ છીએ કે આ રસ્તાને વહેલી તકે ખુલ્લો કરવામાં આવે અને અમને આ રસ્તાનો ઉપયોગ કરવા માટે અમને મદદ કરે. આ અંગે આગળ તમે કોઈને જાણ કરી છે? આ અંગે અમે કલેક્ટર સાહેબશ્રીને, દેવુસિંહ ચૌહાણ સાહેબને, સંજયસિંહ મૈડા સાહેબને, DRM વડોદરા, અમે તમામ જે તે લાગતી વળગતી કચેરીઓ છે તે તમામ કચેરીઓ ઉપર અમે અરજી મારફતે એમને જાણ પણ કરી છે અને રૂબરૂ જઈને પણ એમને જાણ કરી છે. અને અમારી સમસ્યાનું એમને જાણ કરીને અમને એવું પણ આશ્વાસન આપ્યું છે કે તમારી જે પણ સમસ્યા છે તેનું અમે સુખદ નિવારણ આવશે એવા અમે પ્રયત્ન કરીશું.